જરા કલ્પના કરો કે એક અત્યંત ગંભીર અને પવિત્ર ધાર્મિક વિધિ ચાલી રહી છે. એટલે પેલું ચારે બાજુ ધૂપ દીપની સુગંધ હોય અને મંત્રોચ્ચાર થઈ રહ્યા હોય એવું વાતાવરણ, બરાબર? હા, એકદમ એવું જ. વાતાવરણમાં એક પ્રકારની ભારે શ્રદ્ધા અને ડર મિશ્રિત શાંતિ છવાયેલી છે અને અચાનક કોઈ વ્યક્તિ ત્યાં પ્રવેશે છે. અચ્છા, પછી શું થાય છે? એ વ્યક્તિ સીધો હવનકુંડની બાજુમાં ઊભો રહે છે અને એકદમ ઊંચા અવાજે પૂછે છે કે એક મિનિટ ઉભા રહો ભાઈ, આ બધું જે ચાલી રહ્યું છે તેનું કોઈ તાર્કિક પ્રમાણ છે ખરું? અરે બાપરે, આ તો બહુ મોટી વાત કહેવાય. ત્યાં તો હોબાળો મચી જાય. સાચી વાત છે. અને એ વ્યક્તિ આગળ એમ પણ પૂછે છે કે આ આહુતિઓ ક્યાં જઈ રહી છે, એ કોઈએ પોતાની આંખે જોયું છે? મતલબ સીધો જ આક્રમક સવાલ. હા, બિલકુલ. અને પ્રાચીન ભારત માટે ચારવાક દર્શન એ બરાબર આ જ બળવાખોર વ્યક્તિ જેવું હતું. પ્રસ્થાપિત માન્યતાઓની વચ્ચે એક એવો અવાજ જેણે કોઈપણ પ્રકારની શ્રદ્ધાને આંખ બંધ કરીને સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી દીધી. એકદમ સાચું. આપણે જ્યારે પ્રાચીન ભારતની વાત કરીએ તો મગજમાં હંમેશા વેદો કે ઉપનિષદો જ આવે છે, પણ ચારવાકો અલગ જ માટીના બનેલા હતા. અને એટલા માટે જ આજે આપણે ડોક્ટર વિકાસ દિવ્યકીર્તિના ભારતીય દર્શનશાસ્ત્ર પરના અત્યંત વિસ્તૃત પ્રવચનમાંથી પસાર થઈ રહ્યા છીએ. આજના આ સઘન અભ્યાસમાં અથવા કહીએ તો ડીપ ડાઇવમાં આપણે ચારવાક દર્શનને સમજવાના છીએ. અને આ વિષય એટલો રસપ્રદ છે ને કે તેમાં ઊંડા ઉતરવાની બહુ મજા આવશે. હા, અને સાચું કહું તો આ માહિતી એટલી બધી ગહન છે કે મને એવું લાગી રહ્યું છે જાણે આપણે ઇતિહાસ અને દર્શનશાસ્ત્રને 1.25x ની સ્પીડમાં પચાવી રહ્યા છીએ. હા, માહિતીનો ફ્લો જ એટલો જબરદસ્ત છે. બિલકુલ. પણ આ ચર્ચાનો આપણો હેતુ બહુ સ્પષ્ટ છે. 2500 વર્ષ જૂની એક વિચારધારાએ કેવી રીતે સ્વર્ગ, નરક અને પુનર્જન્મના ખ્યાલોને મૂળમાંથી ઉખાડીને શુદ્ધ ભૌતિકવાદનો પાયો નાખ્યો, તે આપણે સમજવું છે. જુઓ, આ ખરેખર ભારતની બૌદ્ધિક પરંપરાનો એક એવો હિસ્સો છે જે મોટાભાગે લોકોની નજરથી છુપાયેલો રહ્યો છે. સાચી વાત છે. મને પણ એવું જ લાગતું હતું. હા, એટલે સામાન્ય રીતે ચારવાક દર્શન એ વાતની સાબિતી છે કે પ્રાચીન સમયમાં પણ આક્રમક અને તાર્કિક પ્રશ્નો પૂછવાની કેટલી મોટી છૂટ હતી. ફ્રીડમ ઓફ સ્પીચનું એક પ્રાચીન ઉદાહરણ કહી શકાય. બરાબર. પણ કોઈ પણ વિચારધારા અચાનક શૂન્યાવકાશમાંથી પેદા નથી થતી. તે કયા સમયગાળામાં અને કેવા સામાજિક સંજોગોમાં ઉદ્ભવી તે સમજવું બહુ રસપ્રદ છે. તો તમે કયા સમયગાળાની વાત કરી રહ્યા છો? હું વાત કરી રહી છું ઈસા પૂર્વ 6ઠ્ઠી સદીની. જો આપણે એ સમય પર નજર કરીએ તો તે આખી દુનિયામાં એક જબરદસ્ત બૌદ્ધિક ક્રાંતિનો સમય હતો. અચ્છા, એટલે ખાલી ભારતમાં જ નહીં? ના, આખી દુનિયામાં. મતલબ ગ્રીસમાં પાયથાગોરસ પોતાના ગણિત અને દર્શનના સિદ્ધાંતો આપી રહ્યા હતા. ચીનમાં કન્ફ્યુશિયસ નૈતિકતાના પાઠ ભણાવી રહ્યા હતા. ઓહો, અને ભારતમાં? ભારતમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી જેવા મહાન વિચારકો જ્ઞાનનો પ્રસાર કરી રહ્યા હતા. આ સમયગાળામાં ભારતીય સમાજ એક બહુ મોટી મથામણમાંથી પસાર થઈ રહ્યો હતો. પણ આ મથામણ પાછળનું મુખ્ય કારણ શું હતું? કારણ કે સ્રોતમાં એવો ઉલ્લેખ છે કે આ સમયગાળામાં શ્રમણ પરંપરાનો ઉદય થયો. હા, બિલકુલ. અને મને વાંચીને બહુ નવાઈ લાગી કે એવી 63 જેટલી અલગ અલગ સંસ્થાઓ હતી જે પ્રસ્થાપિત ધર્મનો વિરોધ કરી રહી હતી. 63 સંસ્થાઓ એટલે તો વિચારોનું આખું એક યુદ્ધ ચાલી રહ્યું હોય એવું લાગે. બહુ જ સાચું પકડ્યું તમે. તો લોકો અચાનક આટલા બધા અસંતુષ્ટ કેમ થઈ ગયા હતા? કંઈક તો મોટું કારણ હશે ને? જો, તે સમયની સામાજિક અને આર્થિક પરિસ્થિતિને આપણે સમજવી પડશે. સમાજ બે અત્યંત કઠોર અંતિમો વચ્ચે અટવાયેલો હતો. બે અંતિમો એટલે કયા કયા? એક તરફ વૈદિક કર્મકાંડ હતા જે સમય જતા અત્યંત ખર્ચાળ અને જટિલ બની ગયા હતા. હા, પહેલાના સમયમાં યજ્ઞો તો બહુ થતા. બરાબર. પણ સામાન્ય માણસ માટે ડગલે ને પગલે મોટા યજ્ઞો કરવા, ભારે દાન આપવું અને પશુઓની બલિ ચડાવવી, આ બધું આર્થિક રીતે કમરતોડ સાબિત થઈ રહ્યું હતું. એટલે એક રીતે જોઈએ તો આ એક પ્રકારનું આર્થિક શોષણ બની ગયું હતું. એકદમ સાચું. અને બીજી તરફ શું હતું? ઉપનિષદોનો કઠોર વૈરાગ્ય. અચ્છા, જે સંસાર છોડવાની વાત કરે છે. હા, ઉપનિષદો કહેતા હતા કે આ સંસાર મિથ્યા છે. બધું છોડીને જંગલમાં જતા રહો અને આત્માના કલ્યાણ પર ધ્યાન આપો. હવે તમે જ વિચારો, સામાન્ય ખેડૂત કે વ્યાપારી શું કરે? એ તો બિચારો ફસાઈ ગયો ને બંને બાજુથી. બિલકુલ. તે ન તો આટલા મોંઘા કર્મકાંડ પોષી શકે, ન તો પોતાનો પરિવાર છોડીને જંગલમાં જઈ શકે.
એટલે આ હતાશા અને અસંતોષમાંથી પેલા શ્રમણ લોકો આગળ આવ્યા છે, બરાબર? હા, આ જ અસંતોષમાંથી સત્યની શોધ કરનારાઓનો એક નવો વર્ગ ઊભો થયો, જેને શ્રમણ કહેવાયા. શ્રમણ એટલે જે સત્ય માટે શ્રમ કરે છે. એટલે કે આ માત્ર કોઈ ફિલોઝોફિકલ કે દાર્શનિક ચર્ચા નહોતી. આ એક સામાજિક અને આર્થિક ક્રાંતિની શરૂઆત હતી. બિલકુલ. અને આ જ શ્રમણ પરંપરામાંથી અજીત કેશકંબલી જેવા વિચારકો આગળ આવ્યા. ઓહ, અજીત કેશકંબલી! અને ત્યાંથી જ આ દર્શનનો પાયો નંખાયો, જેને આપણે લોકાયત પણ કહીએ છીએ. હા, લોકાયત. આ લોકાયત નામ મને બહુ સૂચક લાગ્યું, જેનો અર્થ થાય છે કે માત્ર આ લોક એટલે કે માત્ર આ જ દુનિયા પર ધ્યાન આપો, કોઈ કાલ્પનિક પરલોક પર નહીં. સાચી વાત છે. અને ચારવાક નામ વિશે પણ ઘણી રસપ્રદ વાર્તાઓ છે. હા, મેં વાંચ્યું સ્રોતમાં. ચારવાક નામ પાછળની વાર્તાઓ બહુ વિરોધાભાસી લાગે છે. હા, મતલબ કેટલાક વિદ્વાનો કહે છે કે આ એવા લોકો હતા જે નૈતિકતા અને મૂલ્યોને જાણે કે ચાવી ગયા, ભરખી ગયા, એટલે તેમને ચારવાક કહ્યા. થોડું નેગેટિવ નામ આપ્યું એમને? હા, જ્યારે અન્ય એક મત એવો છે કે આ ચારુવાક શબ્દ પરથી આવ્યું છે. ચારુવાક એટલે મીઠું બોલનાર. હા, જેનો અર્થ થાય છે મીઠું અને આકર્ષક બોલનાર, કારણ કે તેઓ જે કહેતા તે લોકોને બહુ ગમતું હતું. પણ જુઓ, આખી પૃષ્ઠભૂમિ જોતા મને એક સવાલ એ થાય કે શું આ લોકો પાસે ખરેખર કોઈ નક્કર તર્ક હતો કે પછી તેઓ માત્ર પ્રસ્થાપિત વ્યવસ્થાને તોડી પાડવા જ માંગતા હતા? એવો સવાલ થવો સ્વાભાવિક છે. કારણ કે કોઈ પણ જૂની ઇમારતને તોડવી સહેલી છે, પણ નવો પાયો નાખવો અઘરો છે. તેમણે સત્યને સાબિત કરવા માટે પોતાનો કોઈ નવો રસ્તો બતાવ્યો ખરો? બિલકુલ બતાવ્યો. અને અહીં જ તેમની અસલી બૌદ્ધિક તાકાત દેખાય છે. પ્રસ્થાપિત માન્યતાઓને પડકારવા માટે તમારે સત્યને પારખવાના પોતાના નવા નિયમો બનાવવા પડે. તો એમણે કયા નિયમો બનાવ્યા? જુઓ, ભારતીય દર્શનમાં કોઈપણ વાતને સત્ય સાબિત કરવા માટે સામાન્ય રીતે 6 અલગ અલગ પ્રમાણ સ્વીકારવામાં આવ્યા છે. પરંતુ ચારવાકોએ અત્યંત આક્રમક રીતે બાકીના બધા જ પ્રમાણોનો છેદ ઉડાડી દીધો. અચ્છા, બધા જ કાઢી નાખ્યા? હા, અને માત્ર એક જ નિયમ સ્વીકાર્યો, પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે જે નજરે દેખાય તે? હા, તેમનો સીધો અને સ્પષ્ટ તર્ક હતો કે જે વસ્તુ 5 ઇન્દ્રિયોથી અનુભવી શકાય, એટલે કે જેને આંખે જોઈ શકાય, કાને સાંભળી શકાય, સ્પર્શ કરી શકાય, ચાખી શકાય કે સૂંઘી શકાય, બસ તે જ સત્ય છે. ઓકે, એટલે જે દેખાય તે જ સત્ય. બરાબર. જો કોઈ વસ્તુ આ 5 ઇન્દ્રિયોના દાયરામાં નથી આવતી તો તેનું કોઈ અસ્તિત્વ જ નથી. હવે જુઓ, આ નિયમ સાંભળવામાં બહુ સરળ લાગે છે, પણ તેનો અમલ મને બહુ ખતરનાક લાગે છે. કેમ એવું લાગે છે તમને? કારણ કે આનો સીધો અર્થ એ થયો કે તેમણે અનુમાન લગાવવાની પ્રક્રિયાને પણ નકારી કાઢી. હા, એ તો છે જ. એટલે ધારો કે આપણે કોઈ દૂર પર્વત પર ધુમાડો નીકળતો જોઈએ છીએ, તો આપણે સ્વાભાવિક રીતે અનુમાન લગાવીએ છીએ કે ત્યાં આગ લાગી જશે. સાચી વાત છે. એ લોજિકલ અનુમાન છે. પણ ચારવાકોના નિયમ મુજબ તો જ્યાં સુધી તમે જાતે પર્વત પર જઈને આગની જ્વાળાઓને નજરે ન જુઓ ત્યાં સુધી આગને સાચી માની જ ન શકાય. બિલકુલ, એમનું સ્ટેન્ડ આવું જ હતું. અને એટલું જ નહીં, તેમણે કોઈ મહાન ઋષિ, મુનિ કે ધર્મગ્રંથની વાતને પણ પ્રમાણભૂત માનવાનો ઇનકાર કરી દીધો, જેને આપણે શબ્દ પ્રમાણ કહીએ છીએ. હા, કોઈ પુસ્તકમાં લખ્યું છે માટે તે સાચું, એ વાતને તેઓ માનવા જ તૈયાર ન હતા. એટલે તેમના મતે ઈશ્વર, આત્મા, સ્વર્ગ કે નરક કોઈએ જોયા નથી તો તેનો સ્વીકાર કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. એકદમ પોઈન્ટ પર વાત કરી તમે. પણ મારી દ્રષ્ટિએ અહીં એક મોટો વિરોધાભાસ ઊભો થાય છે. સ્રોતમાં જ્ઞાન મીમાંસાના જે ઉદાહરણો આપ્યા છે તેના પરથી હું વિચારતો હતો કે માત્ર ઇન્દ્રિયો પર આટલો બધો આંધળો વિશ્વાસ કરવો એ પણ એક પ્રકારની મૂર્ખામી નથી લાગતી? મૂર્ખામી? કઈ રીતે? એટલે જુઓ, જો કોઈ વ્યક્તિ બીમાર હોય, ધારો કે તેને કમળો થયો હોય, તો તેની આંખોને આખી દુનિયા પીળી જ દેખાશે. હા, એ તો સાયન્સ છે. તો શું તેના માટે તે પીળો રંગ જ અંતિમ સત્ય બની જાય? અથવા તો આપણે વારંવાર જોઈએ છે કે ભૂકંપ આવતા પહેલા પ્રાણીઓ અશાંત થઈ જાય છે. એનિમલ્સને પહેલા ખબર પડી જાય છે. હા, જેમ કે તુર્કીના ભૂકંપ પહેલા કૂતરાઓ ભસવા લાગ્યા હતા, કારણ કે તેઓ ધરતીના જે કંપન અનુભવી શકતા હતા તે મનુષ્યની ઇન્દ્રિયો નથી પકડી શકતી. તો પછી મનુષ્યની મર્યાદિત ઇન્દ્રિયોથી જોયેલું જ અંતિમ સત્ય કેવી રીતે હોઈ શકે? આ બહુ જ સચોટ અને મજબૂત વળતો તર્ક છે. અને હકીકતમાં અન્ય ભારતીય દાર્શનિકોએ પણ ચારવાકોને બરાબર આ જ મુદ્દા પર ઘેર્યા હતા.
અચ્છા, એટલે બીજા લોકોએ પણ આ સવાલ ઉઠાવ્યો હતો? હા તો ઇન્દ્રિયો વારંવાર છેતરાય છે. જેમ કે રણમાં દૂરથી પાણી દેખાય છે જે મૃગજળ હોય છે. ડોક્ટર વિકાસ દિવ્યકીર્તિ આના પર બહુ વ્યવહારુ ઉદાહરણ આપે છે. શું ઉદાહરણ આપે છે? તેઓ કહે છે કે જો તમે ઘરમાં બેઠા હો અને કોઈ બૂમ પાડે કે ઘરમાં આગ લાગી છે, બહાર ભાગો, તો તમે એમ ન કહી શકો કે જ્યાં સુધી હું મારી સગી આંખે આગની જ્વાળાઓ નહીં જોઉં ત્યાં સુધી મારી જગ્યા પરથી હલીશ નહીં. હા, એ તો જીવનું જોખમ કહેવાય. બરાબર ને? વ્યવહારુ જીવનમાં આપણે ડગલે ને પગલે અનુમાનનો સહારો લેવો જ પડે છે. પણ છતાં આપણે એ સમજવું પડશે કે ચારવાકો આટલી હદે કેમ જડ થઈ ગયા હતા. હા, એની પાછળનું કારણ શું હતું? કારણ એ હતું કે જો તેઓ અનુમાનનો સહેજ પણ સ્વીકાર કરે તો પુરોહિત વર્ગ તરત જ એવો તર્ક આગળ ધરે કે જુઓ, આ દુનિયા કેટલી જટિલ અને સુંદર છે, તેમાં ચોક્કસ નિયમો છે. ઓકે, હું સમજી ગયો. હા, એટલે પુરોહિતો કહે કે જેમ ધુમાડો હોય તો આગ હોય જ, તેમ આટલી જટિલ દુનિયા હોય તો તેનો કોઈ સર્જનહાર હોવો જ જોઈએ. ચારવાકો ઈશ્વર અને પરલોક માટે કોઈ પણ નાની બારી પણ ખુલ્લી રાખવા માંગતા ન હતા. એટલે ભલે તેમનો તર્ક વ્યવહારુ ન હતો, પણ તેમનો હેતુ સમાજને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાનો હતો. બિલકુલ. આ વાત બરાબર છે કે તેમને ધાર્મિક શોષણના દરવાજા કાયમ માટે બંધ કરવા હતા. પણ મારી અંદર એક બહુ પાયાનો પ્રશ્ન ઊભો થાય છે. પૂછો. જો ઈશ્વર નથી, બ્રહ્માંડ બનાવનાર કોઈ નથી, અને સૌથી મોટી વાત, જો મનુષ્યની અંદર કોઈ અદૃશ્ય આત્મા પણ નથી, તો પછી હું અત્યારે વિચારી રહ્યો છું, બોલી રહ્યો છું, મારામાં લાગણીઓ છે, આ ચેતના, આ જીવંતપણાનો અહેસાસ ક્યાંથી આવે છે? ચેતના એટલે કે કોન્શિયસનેસ. હા, એટલે કે મળદામાં અને જીવતા માણસમાં ફરક શું છે? ચારવાકોએ આત્મા વગર ચેતનાને કેવી રીતે સમજાવી? મારી દૃષ્ટિએ આ ચારવાક દર્શનનો કદાચ સૌથી ક્રાંતિકારી અને આશ્ચર્યજનક હિસ્સો છે. તેમણે આનો જવાબ એટલા વ્યવહારુ ઉદાહરણોથી આપ્યો કે આજે પણ તેને સાંભળીને આપણને આશ્ચર્ય થાય. એવા તે કયા ઉદાહરણો? જુઓ, તેઓ માનતા હતા કે આખું બ્રહ્માંડ માત્ર 4 જ ભૌતિક તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ. અરે, આકાશ કેમ નહીં? પંચમહાભૂત હોય છે ને? ના, તેમણે આકાશના અસ્તિત્વને નકારી કાઢ્યું કારણ કે આકાશને જોઈ કે સ્પર્શી શકાતું નથી. અચ્છા, પાછો એમનો પેલો પ્રત્યક્ષ પ્રમાણવાળો નિયમ. બરાબર. હવે પ્રશ્ન એ હતો કે આ 4 નિર્જીવ તત્વો ભેગા થાય તો તેમાંથી જીવંત ચેતના કેવી રીતે પેદા થાય? માટી કે પાણી તો વિચારતા નથી. સાચી વાત છે, માટીને ક્યાં કોઈ લાગણી હોય છે? આને સમજાવવા તેમણે પાન અને કીણવના અદ્ભુત દૃષ્ટાંતો આપ્યા. પાન? પેલું ખાવાનું પાન? હા, વિચારો, જ્યારે પાન બનાવવામાં આવે છે ત્યારે લીલું પાન, સફેદ ચૂનો, બદામી કાથો અને સુપારી ભેગા કરવામાં આવે છે. આમાંથી એક પણ વસ્તુનો પોતાનો રંગ લાલ નથી હોતો. હા, એ તો છે. કાથો બદામી હોય અને ચૂનો સફેદ. બિલકુલ. પણ જ્યારે આ બધા પદાર્થો ચોક્કસ પ્રમાણમાં ભેગા થાય છે અને તેને ચાવવામાં આવે છે ત્યારે એક રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એક નવો જ લાલ રંગ ઉત્પન્ન થાય છે. ઓહો, આ લાલ રંગ ક્યાંય બહારથી નથી આવ્યો? ના, તે પદાર્થોના મિશ્રણનું પરિણામ છે. હા, એ ખરેખર બહુ જ શક્તિશાળી ઉદાહરણ છે. અને સ્રોતમાં જે બીજું ઉદાહરણ છે, કિણવાનું, એટલે કે આથો આવવાની પ્રક્રિયા, તે પણ આ જ વાતને વધુ સ્પષ્ટ કરે છે. હા, એ ફર્મેન્ટેશનની વાત છે. ગોળ કે ઘઉંમાં પોતામાં કોઈ જ નશો નથી હોતો. જો તમે 1 કિલો ગોળ ખાઈ જાઓ તો તમને નશો નહીં ચડે. સાચી વાત. પણ જ્યારે તેના પર ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા થાય છે, તેમાં આથો લાવવામાં આવે છે, ત્યારે તેમાંથી દારૂ બને છે અને નશો પેદા થાય છે. બરાબર. એટલે ચારવાકો એમ કહેવા માંગતા હતા કે જેમ ચોક્કસ મિશ્રણથી લાલ રંગ કે નશો પેદા થાય છે, બરાબર તેવી જ રીતે જ્યારે પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ, આ 4 નિર્જીવ તત્વો એક ચોક્કસ સંતુલનમાં ગોઠવાય છે. ઓકે, એટલે કે જ્યારે આપણું શરીર બને છે ત્યારે? હા, ત્યારે ભૌતિક શરીરમાંથી જ ચેતના નામનો એક નવો ગુણ ઉત્પન્ન થાય છે. કોઈ અદ્રશ્ય આત્મા શરીરની અંદર પ્રવેશ કરતો નથી. શરીર જ આત્મા છે. બાપરે, આ તો બહુ મોટો દાવો કહેવાય. અને તેમનું માનવું હતું કે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આ ભૌતિક તત્વોનું સંતુલન ખોરવાઈ જાય છે, તત્વો વિખેરાઈ જાય છે અને ચેતના કાયમ માટે નષ્ટ થઈ જાય છે. એટલે કોઈ પુનર્જન્મ નથી, કોઈ પરલોક નથી, બધું જ અહીં જ પૂરું થઈ જાય છે. બિલકુલ.
અને તમે જુઓ તો ખરા, જો તમે આ પ્રાચીન વિચારને આજના આધુનિક વિજ્ઞાન સાથે જોડીને જુઓ તો તે કેટલી હદે મળતો આવે છે તે સમજાશે. કઈ રીતે? આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટર વિજ્ઞાનનો પાયો પણ આ જ છે. કમ્પ્યુટરનું હાર્ડવેર શેનું બનેલું છે? સિલિકોન, પ્લાસ્ટિક, વાયરો. હા, અને આ બધું માટીમાંથી જ આવેલું છે. બધી નિર્જીવ ભૌતિક વસ્તુઓ છે. પણ જ્યારે આ નિર્જીવ ધાતુઓને એક અત્યંત જટિલ માળખામાં ગોઠવવામાં આવે છે અને તેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય છે, ત્યારે શું થાય છે? તેમાંથી ડેટા પ્રોસેસિંગ થાય છે, મેમરી બને છે. બરાબર. અને ChatGPT જેવી અદ્ભુત કૃત્રિમ ચેતના ઉત્પન્ન થાય છે. સિલિકોનમાં થોડી કોઈ આત્મા હોય છે? અરે વાહ, આ કમ્પેરિઝન તો બહુ જ જોરદાર છે. આજના ન્યુરોસાયન્ટિસ્ટ પણ એ જ માને છે કે આપણું મગજ માત્ર અબજો ન્યુરોન્સ અને રસાયણોનું એક જટિલ નેટવર્ક છે. વિચારોની ઉત્પત્તિ એ માત્ર મગજમાં થતી રાસાયણિક પ્રક્રિયા છે. ચાર્વાકો 2500 વર્ષ પહેલા જીવવિજ્ઞાનના આ સિદ્ધાંતને માત્ર સામાન્ય તર્કથી પકડી શક્યા હતા. પણ મને એવું લાગે છે કે આ સાંભળવામાં જેટલું રોમાંચક છે તેટલું જ ડરાવણું પણ છે. ડરાવણું? કેમ? કારણ કે જો આપણે માત્ર જટિલ રાસાયણિક મશીનો જ હોઈએ, જો મૃત્યુ પછી કોઈ હિસાબ કિતાબ આપવાનો ન હોય, કોઈ કર્મના સિદ્ધાંત જ ન હોય, તો પછી કોઈએ નૈતિકતાનું પાલન શા માટે કરવું જોઈએ? તમારો પોઈન્ટ વેલિડ છે. જો કોઈ ડર જ નથી તો આ જિંદગી જીવવી કેવી રીતે? અને મને લાગે છે અહીંથી જ તેમના વિચારોની સૌથી વિવાદાસ્પદ બાજુ ખુલે છે, જેને આપણે શુદ્ધ સુખાવાદ કહી શકીએ. હા, જેને અંગ્રેજીમાં હેડોનિઝમ કહેવાય છે. બરાબર. તેમનું એક બહુ જ પ્રખ્યાત સૂત્ર છે, મેં સ્રોતમાં વાંચ્યું. યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. હા, આ તો બહુ ફેમસ લાઈન છે. એટલે કે જ્યાં સુધી જીવો છો મસ્ત સુખ સાહેબીથી જીવો, અને જો તમારી પાસે પૈસા ન હોય તો દેવું કરીને બીજા પાસેથી ઉધાર લઈને પણ ઘી પીવો. એ જમાનામાં ઘી પીવું એટલે બહુ મોટી વાત ગણાતી. હા, પ્રાચીન ભારતમાં ઘી એ વૈભવ અને સમૃદ્ધિનું પ્રતીક હતું. પ્રાચીન ભારતીય સમાજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થોમાં માનતો હતો. પણ ચાર્વાકોએ આખી સિસ્ટમ જ ઉલટાવી નાખી. બિલકુલ ઉલટાવી નાખી. તેમણે કહ્યું કે મોક્ષ જેવું કંઈ છે જ નહીં. એ માત્ર શ્વાસ બંધ થવાની પ્રક્રિયા છે. ઓહો! અને ધર્મ વિશે શું કહેતા? ધર્મને તો તેઓ એક પ્રકારનો માનસિક રોગ અને છેતરપિંડી ગણાવતા. તેમના મતે માત્ર કામ એટલે કે શારીરિક અને ઇન્દ્રિય સુખ જ એકમાત્ર ધ્યેય છે, અને અર્થ એટલે કે પૈસો એ માત્ર આ સુખ ખરીદવાનું એક સાધન છે. પણ મારો પ્રશ્ન એ છે કે શું કોઈ પણ સમાજ આવા અત્યંતિક વિચારો પર ચાલી શકે ખરો? આજકાલના યુવાનોમાં યોલો એટલે કે યુ ઓનલી લીવ વન્સ નો બહુ ક્રેઝ છે. હા, આજકાલ ઇન્સ્ટાગ્રામ પર બહુ જોવા મળે છે. પણ જો આખા સમાજનો દરેક વ્યક્તિ માત્ર પોતાના અંગત સુખ અને ભોગવિલાસ માટે જ જીવતો થઈ જાય, તો પરોપકાર, ત્યાગ, દયા જેવી ભાવનાઓનું શું? એ બધું તો ગાયબ જ થઈ જાય. તો આખો સમાજ એક ભયંકર જંગલરાજમાં ફેરવાઈ જાય, જ્યાં તાકાતવર લોકો નિર્બળ લોકો પાસેથી બધું છીનવી લે. શું ચાર્વાકો આ ખતરાને જોઈ શક્યા નહોતા? જુઓ, આ એક બહુ સ્વાભાવિક અને જરૂરી પ્રશ્ન છે. જો આપણે માત્ર સુખ પાછળ ભાગીએ તો સામાજિક માળખું જ તૂટી પડે. પરંતુ આટલો મોટો નિર્ણય લેતા પહેલા આપણે ઇતિહાસની એક બહુ મોટી વાસ્તવિકતા સમજવી પડે. વાસ્તવિકતા? કઈ બાબતની? એ બાબતની કે ચાર્વાકોએ પોતાના દર્શન વિશે જે કંઈ પણ મૂળ ગ્રંથો લખ્યા હતા તે ક્યારેય બચી શક્યા નહીં. એવી પ્રબળ શક્યતા છે કે તેમને સળગાવી દેવામાં આવ્યા હોય અથવા વ્યવસ્થિત રીતે નષ્ટ કરી દેવામાં આવ્યા હોય. અરે, તો પછી આજે આપણે તેમના વિશે જે જાણીએ છીએ એ માહિતી ક્યાંથી આવી? આજે આપણે ચાર્વાકોના વિચારો વિશે જે કંઈ પણ જાણીએ છીએ તે તેમના વિરોધીઓએ લખેલા પુસ્તકોમાંથી જાણીએ છીએ. ઓહ, આ તો પેલા જેવું થયું કે ઇતિહાસ હંમેશા વિજેતાઓ જ લખે છે. એકદમ સાચું. દાખલા તરીકે 14મી સદીમાં માધવાચાર્ય નામના વિદ્વાને સર્વદર્શન સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો, જેમાં તેમણે ચાર્વાક દર્શનની આકરી ટીકા કરી છે. હવે જરા વિચારો, જો તમારા કોઈ કટ્ટર દુશ્મનને તમારા જીવનચરિત્ર વિશે લખવાનું કામ સોંપવામાં આવે તો તે તમને કેવા ચિતરશે? હા, એ તો મારા બધા જ ખરાબ ગુણોને વધારીને જ બતાવશે. સ્વાભાવિક છે કે તે તમારા વિચારોને અત્યંત નકારાત્મક, સ્વાર્થી અને વિકૃત સ્વરૂપમાં જ રજૂ કરશે. એવું પૂરેપૂરું સંભવ છે કે ચાર્વાકોનો સુખવાદ એટલો છીછરો અને સ્વાર્થી ન પણ હોય જેટલો આજે આપણને બતાવવામાં આવે છે. એટલે કદાચ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય
માત્ર એટલો જ હતો કે લોકો કાલ્પનિક સ્વર્ગની લાલચમાં પોતાના આજના વર્તમાન જીવનને બરબાદ ન કરે? બિલકુલ, મને તો એવું જ લાગે છે. આ વાતમાં ઘણું વજન છે, પણ તેમના વિરોધીઓના લખાણોમાંથી પણ એ સ્પષ્ટ દેખાય છે કે તેઓ પ્રસ્થાપિત ધાર્મિક વર્ગ માટે બહુ મોટો માથાનો દુખાવો બની ગયા હતા. હા, એમને હેરાન તો બહુ કર્યા હતા ચારવાકોએ. તેમણે કર્મકાંડો અને પુરોહિતોની જે રીતે આકરી અને કટાક્ષમય આલોચના કરી છે તે સાંભળીને આજે પણ મને આશ્ચર્ય થાય છે. સ્રોતમાં શ્રાદ્ધ વિધિ પરનો તેમનો કટાક્ષ બહુ જ તીક્ષ્ણ છે. અચ્છા, એ શ્રાદ્ધવાળો કિસ્સો એ તો બહુ ફની છે. હા, ચારવાકો પુરોહિતોને જાહેરમાં પૂછતા કે જો તમે શ્રાદ્ધ કરાવો છો અને અહીં ધરતી પર અર્પણ કરેલું ખાવાનું કોઈ જાદુઈ રીતે પરલોકમાં બેઠેલા પૂર્વજો સુધી પહોંચી જતું હોય તો પછી જે લોકો લાંબી મુસાફરી કરવા જાય છે તેઓ પોતાની સાથે ખાવાનું ટિફિન કેમ બાંધીને જાય છે? સાચી વાત. તેઓ ઘરે જઈને પોતાના સંબંધીઓને કેમ નથી કહી દેતા કે ભાઈ રોજ બપોરે મારા નામનું શ્રાદ્ધ કરી નાખજો એટલે રસ્તામાં મને જમવાનું પહોંચી જશે? આ તો એકદમ લોજિકલ અને જોરદાર કટાક્ષ કહેવાય. અને પેલું યજ્ઞમાં અપાતી પશુ બલિ વિશેનું ઉદાહરણ તો એથી પણ વધુ આકરું હતું. હા, પેલા પિતાની બલિવાળો ને. હા, તેઓ પૂછતા કે જો એવી માન્યતા હોય કે યજ્ઞમાં બલિ ચડાવેલો પશુ સીધો સ્વર્ગમાં જાય છે તો પછી યજ્ઞ કરાવનાર યજમાન તે પશુની જગ્યાએ પોતાના જ વૃદ્ધ પિતાની બલિ કેમ નથી ચડાવી દેતો? તેમને સીધા શોર્ટકટથી સ્વર્ગમાં મોકલો ને. પશુને શા માટે મારો છો? બાપરે, આ પ્રકારના તાર્કિક સવાલોનો જવાબ આપવો તે સમયના રૂઢિચુસ્ત સમાજ માટે બહુ અઘરો થઈ પડ્યો હશે. એકદમ અઘરો. અને આ જ કારણસર ભારતીય દર્શનશાસ્ત્રના ઇતિહાસમાં ચારવાકોને હજુ પણ એક બહુ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રોફેસર હિરિયનના જેવા આપણા આધુનિક સમયના મહાન વિદ્વાનોએ બહુ સ્પષ્ટ રીતે નોંધ્યું છે કે ચારવાકો ભલે ક્યારે મુખ્ય પ્રવાહનો ધર્મ ન બની શક્યા, પણ તેમણે મોટું યોગદાન આપ્યું. હા, તેમણે ભારતીય દર્શનને રૂઢિચુસ્ત અને જડ થતું અટકાવવાની બહુ મોટી ભૂમિકા ભજવી. સાચી વાત છે. જ્યારે કોઈ પણ સમાજમાં કોઈ સામે પ્રશ્ન પૂછવાવાળું ન હોય ત્યારે તે સમાજ અંધશ્રદ્ધામાં ડૂબીને સડી જાય છે. બિલકુલ. ચારવાકોએ ડગલે ને પગલે અગવડભર્યા પ્રશ્નો પૂછ્યા. તેમણે અન્ય આસ્તિક દાર્શનિકોને મજબૂર કર્યા કે તેઓ પોતાની માન્યતાઓ માત્ર ધર્મગ્રંથમાં લખ્યું છે એટલે સાચું કહીને ન થોપી બેસાડે, પણ તેને તર્ક અને પ્રમાણની એરણ પર સાબિત કરે. હા, જો આપણે આખી દુનિયાના તત્વજ્ઞાનના ઇતિહાસ પર નજર કરીએ તો 18મી સદીમાં યુરોપમાં ડેવિડ હ્યુમ નામના એક બહુ જ પ્રભાવશાળી દાર્શનિક થયા હતા. ઓહ, ડેવિડ હ્યુમ. હા, તેમનો સંદેહવાદ એટલે કે સ્કેપ્ટિસિઝમ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમણે લોકોને શીખવ્યું કે દરેક પ્રસ્થાપિત સત્ય પર શંકા કરતા શીખો, જેથી જ્ઞાનમાં રહેલી ભૂલોને પકડી શકાય. ચારવાકો જાણે કે પ્રાચીન ભારતના ડેવિડ હ્યુમ હતા. અરે વાહ, આ કમ્પેરિઝન બહુ યોગ્ય છે. તેમનું અસ્તિત્વ જ બતાવે છે કે આપની બૌદ્ધિક પરંપરામાં વિરોધી અને નાસ્તિક વિચારોને પણ ખુલ્લા મને ચર્ચામાં સામેલ કરવામાં આવતા હતા. આ આખી સફર પર નજર કરીએ તો મને સમજાય છે કે એક વિચારધારા કેવી રીતે આખા સમાજને ઢંઢોળી શકે છે. આપણે 6ઠ્ઠી સદીના એ સામાજિક અને આર્થિક શોષણના વિરોધથી શરૂઆત કરી. હા, જ્યાંથી શ્રમણ પરંપરાનો ઉદય થયો હતો. પછી આપણે જોયું કે કેવી રીતે તેમણે માત્ર ઇન્દ્રિયોથી અનુભવી શકાય તેવા પ્રત્યક્ષ પ્રમાણને જ સત્ય માનવાની હઠ પકડી. પાન અને આથો આવવાના અત્યંત વ્યવહારુ ઉદાહરણોથી તેમણે ચેતના અને આત્માના રહસ્યને ભૌતિકવાદમાં બદલી નાખ્યું. અને છેલ્લે પેલા સુખવાદની પણ વાત કરી. હા, દેવું કરીને પણ ઘી પીવાના તેમના સુખવાદની આપણે ચર્ચા કરી. જુઓ, આજના સમયમાં જ્યાં માહિતીનો અતિરેક છે, જ્યાં સોશિયલ મીડિયાના ઇકો ચેમ્બરમાં લોકો માત્ર એ જ સાંભળવાનું પસંદ કરે છે જે તેમની પોતાની માન્યતાઓને મજબૂત કરતું હોય. હા, લોકો પોતાની જ દુનિયામાં રહે છે આજકાલ. બરાબર. ત્યાં સત્તા અને પ્રસ્થાપિત માન્યતાઓને નિર્ભયતાથી પ્રશ્ન કરવાની આ ચારવાક વૃત્તિ અત્યંત પ્રસ્તુત છે. તે આપણને અંધભક્તિથી દૂર રહેવાની પ્રેરણા આપે છે. તેમાં કોઈ જ શંકા નથી. ભલે આપણે તેમના આત્યંતિક ભૌતિકવાદ કે દેવું કરીને ઘી પીવાના નૈતિક મૂલ્યો સાથે સંમત ન થઈએ, પરંતુ તેમનો પ્રશ્ન પૂછવાનો આગ્રહ એ બહુ મોટી વાત છે. સાચી વાત. કેવો પ્રશ્ન? જો આધુનિક ન્યુરોસાયન્સ
અને તે પ્રાચીન ચાર્વાકો ખરેખર સાચા જ હોય, જો આપણી આ માનવ ચેતના ખરેખર કોઈ દિવ્ય આત્માનું સ્વરૂપ ન હોય પણ માત્ર ને માત્ર ભૌતિક તત્વો અને રસાયણોની એક જટિલ પ્રક્રિયા જ હોય, તો શું એક મનુષ્ય તરીકે આપણો પ્રેમ, આપણી કળા પ્રત્યેની રુચિ, આપણી કરુણા અને આપણી નૈતિકતાનું મૂલ્ય ઘટી જાય છે? કે પછી આ બધું જ અત્યંત ક્ષણભંગુર છે? આ જીવન અને આ અનુભવો માત્ર એક જ વાર મળવાના છે અને મૃત્યુ પછી આ ચેતના કાયમ માટે અંધકારમાં વિલીન થઈ જવાની છે? તે હકીકત જ આ નાના અમથા જીવનને અનંત ગણું વધુ કિંમતી, જવાબદાર અને સુંદર બનાવી દે છે. આ ખરેખર બહુ જ ઊંડો વિચાર છે. આ એક એવો વિચાર છે જે ખરેખર લાંબા સમય સુધી મગજમાં ગુંજતો રહે છે. ભવિષ્યમાં આવા જ કોઈ અદ્ભુત અને વિચાર પ્રેરક વિષયના ડીપ ડાઇવ સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રશ્નો પૂછવાનું ક્યારેય બંધ ન કરતા.